નમસ્કાર દર્શક મિત્રો, અમારા સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। આજે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે અટલ બિહારી વાજપેયીજીની। રાજકારણ વ્યવસ્થાને વ્યવસ્થિત રાખતું ક્ષેત્ર। આઝાદી બાદ અનેક રાજનેતાઓએ લોકશાહીના માધ્યમે દેશની શાસન પ્રણાલીને સુદૃઢ બનાવી, જેમાં એવા કેટલાય રાજનેતાઓ રહ્યા જેમના નેતૃત્વની આગવી છટા, રાષ્ટ્રહિતની ભાવના, અપ્રતિમ સમર્પણ અને દેશ સેવા સામે સઘળું ગૌણ રાખવાની નીતિ મા ભૌમની ગૌરવ ગાથામાં અંકિત રહી, જેમાં ભારત રત્ન અટલ બિહારી વાજપેયીનું નામ મોખરે છે। આજે તેમની જન્મ જયંતિ પર ચાલો આ અડગ મનના અટલ રાજનેતા વિશે થોડું વધુ જાણીએ। અટલ બિહારી વાજપેયી રાજકારણના સઘળા વિશેષણોથી સમૃદ્ધ વ્યક્તિત્વ, પૂર્વ વડાપ્રધાન, નીતિવાદી વિરોધ પક્ષ નેતા, સ્વાતંત્ર્ય સેનાની, સાથે પ્રખર રાજનેતા, પ્રભાવી વક્તા, ઉમદા કવિ તરીકે પ્રસિદ્ધ હતા। પ્રજાસત્તાક ભારતના 10ના વડાપ્રધાન તરીકે અલગ અલગ કુલ 3 સમયગાળામાં ઉમદા નેતૃત્વની પરખ કરાવનાર દિગ્ગજ રાજનેતા, જેમની બોલવાની આગવી છટાના વિરોધીઓ પણ કાયલ હતા। જે સંસદમાં સરકાર તરફી હોય કે વિરોધ પક્ષ તરફી, પરંતુ તેમના સૂર માત્ર ને માત્ર દેશના હિત તરફી રહેતા હતા। તે મહાન વ્યક્તિત્વનો આજે જન્મદિવસ છે, જેમણે દેશહિત માટે કરેલા ઉત્કૃષ્ટ કાર્યો માટે દેશવાસીઓ હંમેશા કૃતજ્ઞતા ભાવ અનુભવે છે। અટલ એટલે પ્રખર નેતા, અટલ એટલે સ્પષ્ટ વક્તા, અટલ એટલે લોકપ્રિય જનતાના નેતા, અટલ એટલે રાષ્ટ્રવાદી કવિ। અટલ હોવું એ પોતે એક અધ્યાય છે, એક એવા નેતા જે સૌને સાથે લઈને ચાલતા હતા, જેમને ક્યારેય પાર્ટીની રાજનીતિ કરી નથી, પક્ષોને સાઈડમાં રાખી રાષ્ટ્રને સર્વોપરી રાખ્યો। એટલે કે આજના સમયમાં પણ કોઈ એવો રાજકીય પક્ષ નહીં હોય જેમાં અટલજીના ચાહકો નહીં હોય। દર્શક મિત્રો, અટલ એટલે પ્રખર નેતા, અટલ એટલે સ્પષ્ટ વક્તા, અટલ એટલે લોકપ્રિય નેતા, અટલ એટલે રાષ્ટ્રવાદી કવિ, અટલ હોવું એ પોતે એક અધ્યાય છે, એક એવા નેતા જે સૌને સાથે લઈને ચાલતા હતા, જેમને ક્યારેય પાર્ટીની રાજનીતિ નથી કરી, પક્ષોને સાઈડમાં રાખીને રાષ્ટ્રને સર્વોપરી રાખ્યો। એટલે કે આજના સમયમાં પણ કોઈ એવો રાજકીય પક્ષ નહીં હોય જેમાં અટલજીના ચાહકો નહીં હોય। રાજકારણની પરિભાષાને વિસ્તૃત કરનાર નેતા હતા અટલજી, જેમના કાર્યો રાજકારણમાં એક માઇલસ્ટોન સમાન છે। भारतीय लोकतंत्र के प्राण 65 करोड़ लोगों की समानता की उत्कट आकांक्षा और शोषण की स्थितियों से मुक्ति की तीव्र आतुरता में बसते हैं। लोकतंत्र से खिलवाड़ करना चाहते हैं, उन्हें इतिहास लोक चेतना की तूफानी धारा में बहाकर ले जाएगा। आवश्यकता इस बात की है कि गणतंत्र की रक्षा और नैतिक मूल्यों की पुनर्स्थापना के संघर्ष में हम किसानों, मजदूरों, ग्रामीण, गरीबों, दस्तकारों, युवकों, छात्रों तथा महिलाओं को भागीदार बनाएं और उनमें यह विश्वास पैदा करें कि अपनी स्थिति को सुधारने का उनका यत्न यथा स्थिति को एकजुट होकर बदलने से पूरा होगा। भारतीय जनता पार्टी राजनीति में, राजनीतिक दलों में, राजनेताओं में जनता के खोए हुए विश्वास को पुनः स्थापित करने के लिए जमीन से जुड़ी हुई राजनीति करेगी। टिकर की राजनीति के दिन लग गए, तोड़ तोड़ की राजनीति का कोई भविष्य नहीं है। अब पैसा और प्रतिष्ठा के पीछे पागल होने वालों के लिए हमारे यहां कोई जगह नहीं है। जिनमें आत्मसम्मान का अभाव हो, दिल्ली में जाकर, दिल्ली के दरबार में जाकर मुजरे झाड़ें। हम तो एक हाथ में भारत का संविधान और दूसरे में समता का निशान लेकर मैदान में कूदेंगे और जूझेंगे। हम छत्रपति शिवाजी महाराज के जीवन और संघर्ष से प्रेरणा लेंगे। सामाजिक समता का बिगुल बजाने वाले महात्मा फुले हमारे पथ प्रदर्शक होंगे। भारत के पश्चिमी घाट को मंडित करने वाले महासागर के किनारे खड़े होकर
मैं ये भविष्यवाणी करने का साहस करता हूं कि अंधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा। 25મી ડિસેમ્બરે અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિનું વર્ષ શરૂ થાય છે. ઘણીવાર ભારતીય રાજનીતિમાં એવો વિચાર કરવામાં આવે કે અટલજી તો ગયા, બીજા પણ ગયા, હવે આજે કઈ રીતે પ્રસ્તુત છે? તો પ્રસ્તુત એટલા માટે છે કે આ લોકતંત્ર છે, આ રાષ્ટ્રવાદ છે, અને ભારતીય રાજનીતિમાં જેમણે પ્રખર રાષ્ટ્રનિષ્ઠા સાથેનું કામ કર્યું હોય, વિરોધ પક્ષે પણ કર્યું હોય અને સત્તા પક્ષે પણ બેસીને કર્યું હોય, એવા જે કેટલાક જૂજ નેતાઓ છે, તેમાંના અટલ બિહારી વાજપેયી. અટલજી માત્ર નેતા નહોતા, એમના નેતૃત્વની સાથે કર્તૃત્વ હતું. એ કાર્યકર્તા હતા. એક સમયે લખનૌના રેલવે સ્ટેશનથી એમને લોકો લેવા આવ્યા હતા, तो सभा में तो कैसे आए हैं आप, स्कूटर बुटर लेके आए हैं, गाड़ी क्या है? तो हम तो साइकिल पर आए. ये वक्त पार्टी पास कहे न तो चलो हम भी साइकिल पर चलेंगे. अटल जी साइकिल ऊपर जाहिर सभा स्थाने पहुंचा. आ तो एक किस्सो, आवा अनेक किस्साओ छे. એટલે નેતૃત્વ અને કર્તૃત્વ બે એમના મોટા શસ્ત્ર હતા, રાજનીતિક શસ્ત્ર, અને લોકશાહી એને માટે છેલ્લી ઘડી સુધી જીવ્યા. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. રાજકારણમાં ખૂબ લાંબી સંઘર્ષ બાદ સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. પરંતુ વિરોધ પક્ષમાં બેસીને પણ અટલજીએ અનેક આંદોલન, રેલીઓ અને કાર્યક્રમોના માધ્યમે લોકસેવાનો યજ્ઞ તપતો રાખ્યો હતો. અટલ બિહારી વાજપેયીજી 9 વાર લોકસભા માટે, 2 વાર રાજ્યસભા માટે પસંદગી પામ્યા હતા. સામાન્ય ચૂંટણીમાં અલગ અલગ 4 રાજ્યો ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ગુજરાત અને દિલ્હીમાંથી ચૂંટાનારા તેઓ એકમાત્ર સંસદ સભ્ય હતા. તો મોરારજી દેસાઈની કેબિનેટમાં તેમણે વિદેશ મંત્રીનું પદ પણ સંભાળ્યું હતું. આ સાથે આજે જે પાર્ટી વિશ્વની સૌથી મોટી પાર્ટીના રૂપમાં ફૂલી ફાલી છે, તે ભારતીય જનતા પાર્ટીના મૂળિયામાં અટલ બિહારી વાજપેયીનું યોગદાન અનન્ય છે. કારણ કે બીજેપીના બીજ રોપનાર વ્યક્તિઓમાંના અટલ બિહારી વાજપેયી પણ એક હતા. देश में ध्रुवीकरण नहीं होना चाहिए, न सांप्रदायिक आधार पर, न जातीय आधार पर, न राजनीति ऐसे 2 खेमों में बंटनी चाहिए कि जिनमें संवाद न हो, जिनमें चर्चा न हो. देश आज संकटों से घिरा है और ये संकट हमने पैदा नहीं किए. जब जब कभी आवश्यकता पड़ी, संकटों के निराकरण में हमने उस समय की सरकार की मदद की है. उस समय के प्रधानमंत्री नरसिंह राव जी ने भारत का पक्ष रखने के लिए मुझे विरोधी दल के नेता के नाते जेनेवा भेजा था और पाकिस्तानी उसे देखकर चमत्कृत रह गए. उन्होंने कहा कि ये कहां से आए हैं, क्योंकि उनके यहां विरोधी दल का नेता ऐसे राष्ट्रीय कार्य में भी सहयोग देने के लिए तैयार नहीं होता. वो हर जगह अपने सरकार को गिराने के काम में लगा रहता है. ये हमारी परंपरा नहीं है, ये हमारी प्रकृति नहीं है, और मैं चाहता हूं ये परंपरा बनी रहे, ये प्रकृति बनी रहे. सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेंगी, मगर ये देश रहना चाहिए. इस देश का लोकतंत्र अमर रहना चाहिए. દેશના લોકપ્રિય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીનો આજે જન્મદિવસ છે. આજના સાંપ્રત રાજકારણમાં સત્તા પક્ષ હો પર તમે હો કે વિપક્ષમાં હો, અટલજી જેવી વિરલ પ્રતિભા સાંભળવી મુશ્કેલ છે. અટલજી માટે હું જે શબ્દો વાપરીશ એ પહેલાં આપને બેકગ્રાઉન્ડ કહું. કેટલાક લોકો રાજનીતિમાં આવે છે, આપણે તેમને રાજકારણી કહીએ છીએ. તેનાથી ઉપર આપણે કેટલાક માટે રાજનીતિજ્ઞ શબ્દ વાપરીએ છીએ, પોલિટિશિયન શબ્દ વાપરીએ છીએ.
પરંતુ બહુ ઓછી વ્યક્તિઓ એવી હોય છે કે જેને માટે રાષ્ટ્ર પુરુષ એ શબ્દ વાપરી શકાય, જેને અંગ્રેજીમાં ધી સ્ટેટ્સમેન કહે છે. સ્ટેટ્સમેનની વ્યાખ્યામાં આપણે જો મૂકીએ તો એક જમાનામાં વડાપ્રધાન જવાહરલાલ નહેરુને લોકો સ્ટેટ્સમેન કહેતા હતા. એ વિપક્ષોનો પણ આદર કરતા હતા. તો અટલ બિહારી વાજપેયીજી એ પ્રકારના એક સ્ટેટ્સમેન અર્થાત રાષ્ટ્રપુરુષ હતા. એટલે એ અટલજીનું એક આગવું વ્યક્તિત્વ એ રીતે રહ્યું છે. રાજકારણ એટલે વિચારો સિદ્ધાંતોની પ્રખરતાનું ક્ષેત્ર, જેમાં સ્વયંહિતથી સર્વોપરી રાષ્ટ્રહિતને પોષનાર નેતાઓ ગણ્યા ગાંઠ્યા છે. પરંતુ રાજકારણના સુવર્ણ ઇતિહાસમાં અટલજીનું નામ સુવર્ણ અક્ષરોમાં અંકિત છે, જેમની રાજકીય શૈલી અને વ્યક્તિત્વથી પ્રભાવિત પાર્ટી, કાર્યકર્તાઓ, નેતાઓ સાથે વિરોધ પક્ષ પણ કાયલ હતો. તેથી જ તો આજે પણ રાજકારણની ગલિયારીઓમાં અટલજીનું નામ હંમેશાથી સન્માન સાથે લેવાય છે અને હંમેશાથી સન્માન સાથે લેવાશે. આ મહાન રાજનેતાને દિલથી સલામ. અટલ બિહારી વાજપેયીજી રાજકારણી કરતા રાજનીતિજ્ઞ તરીકે વધુ જાણીતા હતા. ખૂબ જ આદરણીય સંસદ સભ્ય તરીકે પ્રખ્યાત, જેમણે 25 ડિસેમ્બર 2014માં એટલે કે તેમના જ જન્મદિવસે ભારત રત્ન ખિતાબથી નવાજવામાં આવ્યા. તો 25 ડિસેમ્બર 2015થી તેમના જન્મદિવસને ગુડ ગવર્નન્સ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો, જે આજે પણ ઉજવાય છે. ગ્વાલિયર, મધ્યપ્રદેશમાં કૃષ્ણ બિહારી વાજપેયીને ત્યાં જન્મેલા અટલ બિહારી વાજપેયી કવિ હૃદય ધરાવતા વ્યક્તિત્વ હતા, જે તેમની વારસામાં તેમના પિતામહથી મળ્યું હતું. કારણ કે કૃષ્ણ બિહારી વાજપેયી પણ અધ્યાપક અને કવિ હતા. કવિતા સાંભળવી અને રચવી તે તેમનો વ્યક્તિગત શોખ હતો. તેમની અગણિત રચનાઓમાં અનેક કવિતાઓ લોકહૃદયમાં આજે પણ અંકિત છે. કવિતાઓમાં ભાષાનો વૈભવ અને શબ્દોનો પ્રાસ મેળવવાની તેમની કુને પ્રશંસનીય અને અપ્રિતમ હતી. मौत से ठन गई. जूझने का मेरा कोई इरादा न था. जूझने का मेरा कोई इरादा न था, मोड़ पर मिलेंगे इसका वादा न था. रास्ता रोककर खड़ी हो गई, ये लगा जिंदगी से बड़ी हो गई. मौत जिंदगी से बड़ी कैसे हो सकती है? रास्ता रोककर खड़ी हो गई. जूझने का मेरा कोई इरादा न था, मोड़ पर मिलेंगे इसका वादा न था. रास्ता रोककर वो खड़ी हो गई, यूं लगा जिंदगी से बड़ी हो गई. मौत की उम्र क्या 2 पल भी नहीं, जिंदगी सिलसिला आज कल की नहीं. मैं जी भर जिया, मैं मन से मरूं. देखिए कवि का मन. मैं जी भर जिया, मैं मन से मरूं. लौट कर आऊंगा, तुझसे क्यों डरूं. तू दबे पांव चोरी छिपे से ना, सामने वार कर फिर मुझे आजमा. मौत से बेखबर जिंदगी का सफर, शाम हर सुरमई रात बंसी का स्वर. बात ऐसी नहीं कि कोई गम ही नहीं, बात ऐसी नहीं कि कोई गम ही नहीं. दर्द अपने पराए कुछ कम भी नहीं. प्यार इतना परायों से मुझको मिला, ना अपनों से बाकी का कोई गिला. हर चुनौती से 2 हाथ मैंने किए, आधियों में जलाए हैं पुष्टे दिए. टूटे हुए सपने की सुने कौन सिसकी. टूटे हुए सपने की सुने कौन सिसकी. अंतर को चीर व्यथा पलकों पर ठिठकी. हार नहीं मानूंगा, रार नहीं ठानूंगा. काल के कपाल पर लिखता मिटाता हूँ, गीत नया गाता हूँ, गीत नया गाता हूँ. મારા વાંચવામાં 62-66માં આવેલું. 62માં જ્યારે ચાઇનાએ નહેરુજીના નેતૃત્વવાળી સરકારમાં લડાખ પાસે આક્રમણ કર્યું ચાઇનાએ, અને એમાં આપણા બહાદુર સૈનિકોએ પોતાના જીવનને બલિદાન આપી દીધા.
સરકારની તત્કાલીન સરકાર નહેરુજીની નીતિઓના કારણે સૈનિકો પાસે સાધનો નહીં, રસ્તાઓ નહીં. ઓક્ટોબર મહિનાનું આ યુદ્ધ થયું હતું ત્યારે એમને વસ્ત્રો નહીં, હથિયારો નહીં, છતાં આપણા સૈનિકોએ શહાદત આપી. અને તત્કાલીન નહેરુજી સરકારની નીતિઓના કારણે ચાઇના 62માં 38,000 ચોરસ કિલોમીટર જે એક્સાઇઝ ચીન કે છે એ આપણી ભારત માતાની જમીન લઈ ગયા, બચાવી પડ્યા. ત્યારે હું તો નાનો પણ મને મારા પિતાશ્રી અને બાકીના જનસંઘના મિત્રોએ વાત કરેલી 66-67માં કે અટલજી સંસદમાં એની ચર્ચા ચાલતી હતી અને અટલજીએ જ્યારે આના પ્રશ્ન ઊભો કર્યો કે આપણે આવી રીતે ખરાબ રીતે કેમ હાર્યા અને આટલું બધું સૈનિકો બલિદાનો આપ્યા પણ આપણી વ્યવસ્થા તંત્ર નહોતું, શું કર્યું આપણે? ત્યારે નહેરુજીએ એમ કહ્યું, એવું કહેવાય છે कि अरे अटल जी क्या चिल्लाते हो, वो जो 38,000 चौरस किलोमीटर जमीन चाइना ले गया है वो तो बंजर है, पत्थर है, बर्फीली है, कुछ नहीं वहां पे पैदा होता. ત્યારે અટલજી જે કહ્યું હતું એ શબ્દો આજે અમર થઈ ગયા છે, સદીઓ સુધી અમર રહેશે. અટલજીએ કહ્યું, नेहरू हमारा देश कोई भूमि का टुकड़ा नहीं है, वो तो एक जीता जागता राष्ट्र पुरुष है. हिमालय जिसका मस्तक है, गौरी शंकर जिसकी शिखा है, कश्मीर जिसका मुकुटमणि है, पंजाब और बंगाल जिसकी विशाल दो भुजाएं हैं, दिल्ली जिसका दिल है, विंध्याचल जिसकी कटी है, नर्मदा जिसकी कटी मेखला है, पूर्वी घाट और पश्चिम घाट जिसकी दो विशाल जंगाएं हैं, कन्याकुमारी जिसका चरण कमल है, सदा बहता सागर जिसका पांव धुता है, मनियाले जिस पर पवन डुलाता है, काले काले बादल कुंतल के राशि है. ये ऋषियों की भूमि है, ये तपस्वियों की भूमि है, ये तर्पण की भूमि है, ये अर्पण की भूमि है, ये वंदन की भूमि है, ये अभिनंदन की भूमि है. इसका कण कण हमें प्यारा है, इसका जन जन हमारा दुलारा है, इसकी हर नदी हमारे लिए गंगा है, उसका कंकर कंकर हमारे लिए शंकर है. अगर हम जिएंगे तो भारत माता के लिए, मरेंगे तो भारत माता के लिए. ઉમદા વ્યક્તિત્વના ધની એટલે અટલ બિહારી વાજપેયીના શબ્દોમાં એવો જાદુ હતો કે લોકો તેમને સાંભળતા જ મંત્રમુગ્ધ થઈ જતા. તો સંસદમાં તેમણે કરેલા અભૂતપૂર્વ ભાષણ રાજકારણમાં અમરત્વ પામી ચૂક્યા છે. વાણીના મહારથી અટલજી ના માત્ર ગૃહ સભ્યો પરંતુ તેમના વાક કૌશલ્યથી વિરોધીઓને પણ પ્રભાવિત કરી દેતા. પોતાના રાજકીય જીવનમાં અનેક અકલ્પનીય કાર્યો થકી સિદ્ધિ અને પ્રશંસા મેળવનાર અટલજીના રાજકીય કરિયરમાં પોખરણ પરમાણુ પરીક્ષણ વડાપ્રધાન પદ પર તેમનું સૌથી મોટું સાહસી પગલું હતું, જે ભારતને સંરક્ષણ ક્ષેત્રે વધુ મજબૂત બનાવવાની પહેલ હતી. Today, at 15:45 hours, India conducted 3 underground nuclear tests in the Pokhran range. These tests conducted today were with a fission device, a low-yield device, and a thermonuclear device. पोखरण 2 कोई आत्मश्लाघा के लिए नहीं था, कोई पुरुषार्थ के प्रकटीकरण के लिए नहीं था, लेकिन हमारी नीति है और मैं समझता हूं ये देश की नीति रही है कि मिनिमम डिटरेंट होना चाहिए. वो क्रेडिबल भी होना चाहिए. इसलिए परीक्षण का फैसला किया गया. उसके कारण कुछ कठिनाइयां आएंगी, हमें मालूम था, लेकिन देश उन कठिनाइयों का सफलतापूर्वक सामना करेगा, यह भी हमको विश्वास था.
और ऐसा ही हुआ। आर्थिक प्रतिबंध हमें आगे बढ़ने से नहीं रोक सके। रक्षा संबंधी फैसले करने से हमें विरत नहीं कर सके। लेकिन परीक्षण के साथ हमने यह भी ऐलान किया कि हम परमाणु हथियारों का प्रयोग करने में पहल नहीं करेंगे। नो फर्स्ट यूज। हमने यह भी कहा कि जिनके पास परमाणु शस्त्र नहीं है, हम उनके विरुद्ध उनका उपयोग नहीं करेंगे। हमने परीक्षण बंद करने का भी ऐलान किया। सचमुच में पोखरण में हम एक और परीक्षण कर सकते थे, लेकिन जब हमें लगा कि वैज्ञानिक तकाजा पूरा हो गया है, तो उस परीक्षण को हमने छोड़ दिया। एटमी हथियार रक्षा के लिए भी हो सकते हैं। युद्ध टालने के लिए उनका प्रयोग हुआ है। इतने वर्षों तक यूरोप में शांति रही, 2 शिविरों में बटे हुए विश्व में युद्ध नहीं हुआ। इसके मूल में कहीं ना कहीं ये बात थी कि शक्ति संतुलन है, और इसलिए एक दूसरे को छेड़ने से बाज आना चाहिए। डिटरेंट के पीछे यही परिकल्पना है। આ મહાન રાજનેતાએ સક્રિય રાજનીતિમાંથી વર્ષ 2005માં સંન્યાસ લીધો અને વર્ષ 2018માં 94 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું। પરંતુ ભારત દેશના રાજકારણની જ્યારે જ્યારે વાત થશે ત્યારે ત્યારે આ મહાન વ્યક્તિત્વનું નામ ચોક્કસથી લેવાશે, કારણ કે તેમણે સ્થાપિત કરેલા રાજનૈતિક મૂલ્યો રાજકારણમાં દિશા નિર્દેશનનું માધ્યમ બનશે। તો આજે અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિના દિવસે ખાસ આ કાર્યક્રમમાં તેમના વિશે ઘણું બધું જણાવવાનો તમને પ્રયાસ કર્યો છે। અત્યારે આ કાર્યક્રમમાં બસ આટલું જ। ફરીથી મળીશું, રજા આપશો, નમસ્કાર।